તમે તો સરસ મજાની તાળીઓથી વધાવો છો. હા, તાળી તો બધાયની હરખી જ હોય. અમીર તાળી પાડે તો અવાજ એવો જ આવે, ગરીબ તાળી પાડે તો અવાજ એવો જ આવે. કારણ કે તાળીમાં કોઈ દિવસ ફરક ન હોય, તાળીમાં કોઈ દિવસ ભેદભાવ ન હોય. કદાચ અમીર માણસની અને ગરીબ માણસની થાળીમાં ફરક હોય, પણ તાળીમાં કોઈ દિવસ ફરક ન હોય. વાહ વાહ વાહ. હા, અમીર માણસનો છોકરો એમ કે પપ્પા ગરમી થાય છે, એટલે એને પપ્પા તરત એમ કે હાલ બેટા એસી નખાઈ દઈ. અને ગરીબ માણસનો છોકરો એમ કે પપ્પા ગરમી થાય છે, તો હાલ બેટા ટકો કરાય એવી. હમણાં એક બહુ મોટા શેઠ ગુજરી ગયા, બોલો, કરોડપતિ શેઠ. મોટા શેઠ ગુજરી ગયા ને, એની શમશાન યાત્રામાં 5000 7000 માણસો. ઓહો, માણસો ક્યાંય અમાય નહીં, એટલું હૈયું દળાય એટલું માણસો શમશાન યાત્રામાં. તો એમાં એક જણો એ શેઠના છોકરા પાસે જઈને કે આમ જોતો ખરો કેટલું માણસો. એ કે હા હોય ને. એ કે આમ જોતો ખરો કેટલું માણસો, 7000 માણસો છે. એ કે આ કે જો અત્યારે તારા બાપા જીવતા હોત ને, જોઈને કેટલા રાજી થાતી કે લે. બાપા જીવતા હોત તો આ બધા થોડા ભેગા થાત. હમણાં એક જણો ઘરે આવીને કે મારા શેઠ છે ને, એ કે કોમામાં વૈયા ગયા. એની ઘરવાળી કે હે? એ કે હા, મારા શેઠ કોમામાં વૈયા ગયા. એની ઘરવાળી કે પૈસા વાળો તો ગમે ત્યાં જાય કે આપણે ગાડી આધાર જવું તો કોમામાં વૈયા ગયા પૈસા હોય ને. હમણાં એક ભાઈ મને મળ્યા હો, તો આમ દિવાળી વહી ગઈ ને પછી એક ભાઈ મને મળ્યા. મેં કીધું ભલામણા તમે તો, મેં કીધું કાલ રાતે કેટલા ફટાકડા ફોડતા જ. મેં કીધું અરે મન કે ના, અરે મેં કીધું 2 કલાક સુધી તમે ધારા ફટાકડા ફોડ્યા. મેં કીધું મન કે ના, અરે મેં કીધું તમારા ઘરેથી અવાજ આવતો હતો, 2 કલાક સુધી ધબધબાટી બોલી હતી. અરે મન કે કોઈને કહેતા નહીં, આપણે કે ફટાકડા નહોતા ફોડ્યા. મેં તો મન કે ફટાકડાની કેસેટ મૂકી હતી. લોકોને એમ થવું ન જોઈએ સેટ ફટાકડા નથી ફોડતા. આપણે કે રેકોર્ડ કરી નાખ્યું હતું કેસેટ. 2 કલાક એવી મોજ કરી નીકળી. લોકોને એમ થાય વાહ શેઠે ફટાકડા ફોડ્યા, આપણે કેસેટ વગાડી. કેસેટ વગાડ્યા. એક જણો તો આમ નોકરીનું ઇન્ટરવ્યુ દેવા ગયો ને, તો ઓલા શેઠ કે તમને નોકરીનો અનુભવ શું છે? આ કે અનુભવ તો ઘણો છે. કે શેનો અનુભવ છે? કે બેહવાનો. બેહવું કે હમણાં બાઘો મારી પાસે મને કે નવસાદભાઈ તમે આ જ્યારે હોય ત્યારે વિદેશ પ્રવાસી એકલા વયા જાવ કે, અમેરિકાથી એકલા વયા ગયા, આફ્રિકા તમે એટલી બધી વખત જાઓ તો એકલા વયા જાવ કે, ક્યારેક મને લઈ જાઓ. મને કે મારે આફ્રિકા આવવું છે. મેં કીધું આફ્રિકા આવવું હોય તો તને લઈ જાઓ, પણ મેં કીધું ત્યાં છે ને ઇમિગ્રેશનમાં, મેં કીધું અમે તો આર્ટિસ્ટ તરીકે જઈએ, અમારે વગાડવાવાળા સંગીતકાર હોય, સાજિંદા હોય, ગાયક કલાકાર હોય. તું શું કહીશ? મને કે હું કહી દઈશ હું વગાડું છું એમ. મેં કીધું હું વગાડે? મને કે ગમે મ્યુઝિક વગાડું છું એમ કહી દઈશ કે ગમે સાજ વગાડો એવું કહી દે. મેં તો કાંઈ વાંધો નહીં. તો અમે તો ગયા એરપોર્ટની અંદર. હવે એરપોર્ટની અંદર બધાના વારા આવી જાય ઇમિગ્રેશનમાં. આનો વારો આવ્યો બાઘાનો. તો જેવો બાઘાનો વારો આવ્યો ને, એટલે ઓલા ઇમિગ્રેશનના ઓફિસર સાહેબ હતા ને, એને બાઘાને પૂછ્યું કે તમે શું કરો છો? બાઘો કે હું વગાડું છું. એ કે શું વગાડો છો? કે સંગીત વગાડું છું. તો ઓલા ઇમિગ્રેશનના સાહેબ હતા, એને આગળ પૂછપરછ કરી. એ કે સંગીતના સાધનમાં કઈ વસ્તુ તમે વગાડો છો? તો બાઘો બધું ભૂલી ગયો. એ ઓલા સાહેબની સામું જોઈને કે હું તાળી વગાડું છું, તાળી. ઓલા ઇમિગ્રેશનના સાહેબોએ 3-4 જણે ટીંગા ટોળી કરીને અને એરપોર્ટની બહાર મૂક્યા હોય કે આ બીજી વખત ના હોય તાળી વગાડે. હમણાં તમે એક જાનમાં ગયા ને, તો અમારે યાર બાઘો હતો. તો વરાજાને ઓલો ગાડીમાંથી ઉતરવા ગયો ને, તો પેન્ટ ફાટી ગયું જરાક. તો પેન્ટ ફાટી ગયું, તો તાત્કાલિક પેન્ટ હવે બીજું ક્યાંથી ગોતવું? તો અમે બધા ટેન્શનમાં આવી ગયા કે તાત્કાલિક પેન્ટ લાવવું ક્યાંથી? તે બાઘો બોલ્યો કે મારી પાસે એક વધારાનું પેન્ટ છે, હોય કે હું ભેગું જ રાખું. કે તો કીધું દે ને, કામ થઈ જાય. તો વળી પેન્ટ લઈએ, બ્લુ કલરનું જ હતું, વળી કોટ હારે મેચિંગ થઈ જાય એવું. તો એ પેન્ટ આપી દીધું બાઘાને, અને બાઘાએ વરાજાને પેન્ટ આપ્યું. વરાજો તૈયાર થવા ગયો. વરાજો તૈયાર થઈ અને જેવો માંડવે આવ્યો ને, તો બધાય મહેમાન બેઠા હતા ને, વચ્ચે ઓલો વરાજો આવ્યો ને, તો બાઘો ઊભો થઈને કે બાકી મારું પેન્ટ તને જોરદાર લાગે છે હોય કે આમ જો આવા જ કપડાં સીવડાવાય, આવા જ પેન્ટ સીવડાવાય કે આ તું ઠેકડા મને તો ફાટે નહીં, હું કોઈ તમારી જેવા સસ્તા ન લો એમ કહીને વરાજાની ઇજ્જતની પથારી ફેરી નાખી. બોલ બેન પાછા કે એવો. હમણાં અમે હોટલમાં જમવા ગયા ને, તો ગુજરાતી થાળી ખાધી અમે. તો હોટલમાં અમે જમતા હતા ને, થોડીક વાર થઈ એક ભાઈનું ભાળી ગયું, એનું ઓળખું. મેં તમે કાં એવા? મેં તમારે તો હોટલ ઘરની છે. મેં કીધું અને તમે ગુજરાતી થાળી વેચો છો ને તમે અહીં જમવા આવ્યા? મને કે આપણી ગુજરાતી થાળી મોંઘી છે ને. તો કીધું સસ્તી કર, પણ આમ ધક્કા ખામાં કે મોંઘી છે, સસ્તી કર. એક માજી રિક્ષામાં બેઠા હમણાં, બોલો
એક માજી હમણાં રિક્ષામાં બેઠા ને તો બરાબર ડોશીમાં રિક્ષાની અંદર બેઠા ને ઓલો રિક્ષાવાળો સાઈડ દેવા હતો આમ હાથ બહાર કાઢે ઘડીએ ઘડીએ તો ડોશીમાં વાહે બેઠા બેઠા કે એ કે વરસાદ આવશે ને તો અમે તને કેવું ઘડી ઘડી હાથ બહાર કાઢીને વરસાદ જોમાય કે આવે છે કે નહીં. ઓલો કે વરસાદ નથી જોતો સાઈડ ડોશી મને એમ કે વરસાદ આવે છે કે નહીં એમ જોવે. ડોશી મને એમ કે એને જમીન બમીન હશે તો કે વાવણી કરવી છે વરસાદ આવે છે કે નહીં એવું જોવે. હમણાં એક દુકાને બોર્ડ માર્યું હતું છાટા ન ઉડે એવા સ્લીપર મળશે. તો હું ત્યાં ગયો મેં આ છાટા ન ઉડે એવા સ્લીપર મને કે હા વરસાદ હોય તો છાટા ઉડે ને વરસાદ જ નથી છાટા ક્યાંથી ઉડે. હમણાં એક જણો મને બજારમાં મળ્યો ને તો આગળથી ઈન મારેલું વાંયથી ખુલ્લું તો હું વિચારવા પડી ગયો નવી ફેશન આવી છે કીધું આ તો રોજ ફેશન આવે ને ભાઈ. હા રોજ ફેશન રોજ બદલાય. તો મેં કીધું આ ભાઈ મેં કીધું આગળથી ઈન માર્યું વાંયથી ખુલ્લું એટલે મેં પૂછ્યું મેં ભાઈ આ તમે આગળથી ઈન માર્યું આ વાંયથી ખુલ્લું મેં કીધું નવી ફેશન આવી મને કે ના રે ના આગળથી શર્ટ ફાટલો છે પાછળથી પેન્ટ ફાટલું છે. બુદ્ધિશાળી છે. હમણાં એક જણો ફરસાણની દુકાને ગયો ફરસાણની દુકાને જઈને કે તમે કહેતા હતા કે આ જલેબી ફાફડા તાજા છે એ કે આ તો વાસી છે એ કે આ તમે જો આમાંથી ફૂગ મારી ગયા ને વાસ આવે છે વાસી છે. બોલો ફરસાણ વાળો કે ભાઈ અમે તો તાજું જ બનાવીએ છીએ પણ ઘરાક 8-8 દી સુધી ન આવે તમે શું કરીએ બોલો. એટલે કે તમે મોડા આવો છો. હમણાં એક પતિ પત્ની બે હોટલમાં જમવા ગયા ને તો બરાબર એમ કે પતિ પત્ની જમતા હતા ઓલો વેટર બધું મૂકી જાય અને જમી લીધા પછી આ ભાઈ ઊભા થઈ અને થાળી લઈ અને ગેંડીમાં જઈને થાળી ધોઈ નાખી. તો એની ઘરવાળી એને કે લ્યો ઇજ્જતની પથારી ફેરવી નાખી ને કે એ ક્યાં ઘર નથી હોટલ છે. ઓલાને ઘરે ટેવ રહી ને થાળી ધોવાની અહીંયા હોટલમાં ધોઈ નાખી પછી ક્યાં વેટરને ટીપ ન દેતી મને દઈ દે. હમણાં એક જણો હોટલમાં જમવા ગયો ને ધરાઈને જમ્યો. હા મને લાગ્યું 3-4 દીનો ભૂખ્યો હશે એટલું ધરાઈને જમ્યો જમી કારવીને બધું કમ્પ્લીટ થઈ ગયું ને તો ઓલો વેટર બિલ મૂકી ગયો. તા કે મને તું બિલ દેતો નહીં નકર હું 12માં મારેથી ઠેકડો મારી. ઓલો વેટર કે સાહેબ આ હોટલ જ 6 માળની તોય કે હું 2 વાર ઠેકડો મારી. ઠેકડો મારી આપણે બોલ્યામાં ફેર નહીં. હમણાં એક જણો હોટલમાં ગયો જમવા બેઠો ઓલા વેટરને કે અહીં આવ પંખો કર પેપર લાવ પાણી લાવ એસી ચાલુ કર અને બરાબર એમ કે જમવા બેઠો ને જમી લીધું ને પછી ઓલા વેટરને કે અહીં આવ બાંધવા માટે તૈયાર રહેજે. ઓલો વેટર કે હું કામ પણ બાંધવા માટે તૈયાર રહું એ કે તારે બાંધવું જ પડશે. કેમ એ કે મારી પાસે બિલના પૈસા નથી હમણાં એ કે હું ઊભો થઈને હાલતો થાય તો તું કાટલો પકડી એટલે થાય જપાજપી એટલે તું તૈયાર રહેજે બાંધવા. ભાગો મને કે હવે કોઈના ઉપર કોઈનો ભરોસો નથી રહ્યો. મેં હું વાત કરી મને કે હા મને કે કોઈ ઉપર કોઈને ભરોસો નથી રહ્યો. મેં કેવી રીતના અરે મને કે આપણે કોઈકની પાસે પેન માંગીએ ને તો ઢાંકણું પોતે રાખે ને પેન આપે છે બોલો. એ કે આ ચક્કરમાં મારી પાસે 150 પેન ભેગી થઈ ઢાંકણા વગરની પોતે બટકાવી લેશે પાછળથી ભરોસે નથી. પાછો મને હમણાં આવી મને કે મંદી તો જોવો કેવી મંદી. મેં હું વાત કર મને કે હા મંદી તો જોવો કે હમણાં હું સુલભ શૌચાલયમાં ગયો ને તો એણે મને કીધું કેમ હમણાં દેખાતા નથી આવી મંદી છે. હમણાં એક ભાઈ ઘરે કુરિયર આવ્યું ને તો ઓલા ડોરબેલ કુરિયર વગાડ્યો તો આ ભાઈ દરવાજો ખોલી અને ઓલાને પૂછ્યું શું આવ્યું છે એ કે આમાં તમારે ખાવાની વસ્તુ આવી છે. ત્યાં ઓલા ભાઈએ સહી કરીને લઈ લીધું પછી આમ કહીને એની સામે તોડ્યું ને તો અંદરથી વેવણું નીકળ્યું. તો આ ભાઈ એની સામે જોઈને કે તમે આની ડિલિવરી મીડિયા કરવા. મેં ઘરને ફોન કર્યો હાલો મેં તમારા માટે શાયરી બનાવી તેનો ઘરવાળો કે ટિફિનમાં મોકલી દે. આને ટિફિન બપોર મોકલ્યું ઓલા ખોલ્યું તો અંદરથી એક કાગળિયો નીકળ્યો અને કાગળિયામાં લખ્યું હતું લાલ લાલ ગાડી ને પીળી પીળી લાઈટ તમે મારા ઈન હું તમારી વાઈફ. લે હવે એક બેન તો એને વરપાઈ નકરું માંગ્યા જ કરે અને બેન વરપાઈ જ માંગે ને બીજા કોની પાસે માંગવા જાય. આ પાણી લેવો હોય તો પછી ખર્ચા તો કરવા પડે ને તો નકરું માંગ્યા જ કરે. એમાં એ ભાઈ ગુજરી ગયા ને તો એ બેન એની કબરે ગયા. કબર જઈને કે તમે વયા ગયા ને હવે મારે ફલાણું લેવું છે ને મારે ઢીકડું લેવું છે ને આ લેવું છે ને છોકરાઓ માટે ગાડી લેવાની છે ને છોકરાની ફી ભરવાની છે. ત્યાં અંદરથી અવાજ આવ્યો એ હું દબાઈ ગયો દુબઈ નથી ગયો એ કે હું દબાઈ ગયો છું દુબઈ નથી ગયો. હમણાં એક કોર્ટની અંદર છૂટાછેડાનો કેસ હાલે તો જજ સાહેબ ઓલા ભાઈની સામું જોઈને કે તમારે છૂટાછેડા શું કામ લેવા છે. ઓલો કે સાહેબ હું પરણેલો છું એટલે થોડા
છેડે છેડે લેવા આવે. હમણાં એક બેન એના વરને કે આજે મારો જન્મદિવસ છે, તમે રાત્રે આવો ને ઘરે ત્યારે કોણીથી ડોરબેલ વગાડજો, કોણીથી. તો ઓલો કે હું મારા હાથ નથી કોણીથી ડોરબેલ વગાડું. એ કે તમારા બે હાથમાં તો ગિફ્ટ નહીં હોય. લે, એને સવારથી નક્કી કરી લીધું બે હાથમાં ગિફ્ટ હશે ને કોણી ડોરબેલ વગાડજો. સારું કોણી નથી, નાકનું કે નાકથી વગાડજો. અઘરું છે હો. હમણાં એક જણો કબર ઉપર બેઠો બેઠો હવા નાખતો, બોલો આમાં કબર ઉપર બેઠો બેઠો હું હવા નાખે આમાં. તો હું ત્યાંથી નીકળ્યો, મેં દે ભાઈ કબર ઉપર કાં હવા નાખશો? કોણ ગુજરી ગયું? મને કે મારી ઘરવાળી. મેં તો એટલો બધો પ્રેમ કરો છો? મને કે ના રે ના, મેં તો આ કબર ઉપર હવા તો નાખો છો ને. મને કે એ ગુજરી ગઈ ને તો એ કહેતી ગઈ કે મારે કબરની માટી હુકાય પછી બીજા લગ્ન કરજો. 2.5 મહિનાથી કે હવા નાખું છું. કમોસમી વરસાદ આવતો હોય કે કોઈ પાણી રેડી જતું ખબર નહીં, હુકાતું જ નથી. સવાર આવું તો ભીનું ને ભીનું હોય. પછી મેં કીધું ને કોઈ ન હોય તારો હાળો હોય. મારી ઘરવાળીની ઘરે વાત કરતો હું, મેં તો આપણે પ્લેનમાં બેસીને ઉપર પ્લેન વ્યૂ જાય ને પછી માણસો કીડી જેવા દેખાય, કીડી જેવા. મને કે એમ? મેં કીધું હા કીડી જેવા માણસો દેખાય. મેં તો ઉપરથી એક દી મેં મારી ઘરવાળીને પ્લેનમાં બેહારીને મારો છોકરો બેઠો હારી. તો મારો છોકરો મને કે પપ્પા કહેતા હતી સાચું. મેં હું મને કે તમે કહેતા હતા ને માણસો કીડી જેવા દેખાય. સાચી વાત છે, જો માણસો કીડી જેવા દેખાય. મેં કીધું હજી પ્લેન ઉપડ્યું જ નથી અને એ માણસો કીડી જેવા નથી દેખાતા. મેં કીડી જ છે, હજી પ્લેન હેઠે ને હેઠે છે. મેં ઉપડ્યું જ નથી, એ કીડી છે. મેં કીધું મારી ઘરવાળી પણ મને કહેતી, મને કે તમે ક્યાંક એવું બોલો ને તો મને આનંદ આવે અને ગુસ્સો હોતે ના આવે. મેં કીધું તું જ મારી જિંદગી છો. ત્યાં તો મોજમાં આવી ગયો. મને કે હવે એવું ક્યાંક બોલો કે મને ગુસ્સો આવે. મેં કીધું તું જ મારી જિંદગી છો. ધિકાર છે આવી જિંદગી ઉપર. મેં હમણાં કોણ બનેગા કરોડપતિ આવે છે ખબર તમને? અમિતાભ બચ્ચન સાહેબનો એક શો આવે કોણ બનેગા કરોડપતિ. તો કરોડપતિ શોની અંદર એક ભાઈ ગયા. હવે કરોડપતિ શોમાં છે ને એક્સપર્ટ એડવાઇસ હોય. એમાં છે ને તમે કોઈ પણની સહાય લઈ શકો. એવો એક પ્રશ્નનો એક એવી લાઈફ લાઈન હોય કે એ પ્રશ્ન તમને ન આવડતો હોય તમે એમની સહાય લઈ શકો એક્સપર્ટની. તેમાં એ એક્સપર્ટમાં એક બેન આવેલા, બહુ સુંદર હતા એ બેન. અને આ ભાઈ બેઠેલા અને એની પત્ની સામે બેઠેલી ઓડિયન્સમાં. અને આ ભાઈ સવાલમાં ગોટે ચડ્યો, એક્સપર્ટ એડવાઇસ લીધી અને પછી અમિતાભ સાહેબે પૂછ્યું कि आप क्या करना चाहेंगे? तो आ भाई के मैं एक्सपर्ट के साथ जाना चाहूँगा. ત્યાં એની ઘરવાળી ઊભી થઈ, હાલો કે ક્યાંય જવું નથી, જાઉં અહીંયા તરત તૈયાર થઈ જાઉં છું. અમિતાભભાઈ આ તો ગમે ત્યાં હાલતો થાય છે, તારો ભાવ એટલો રહ્યો જ જાય છે, एक्सप्रेस के साथ जाऊँगा. તો કે મેં કિસકે સાથ જાઉંગી, હાલો એમ કહીને બાવડું પકડીને ઊભો કર્યો. બોલો, અરે કીધું આ પ્રશ્નમાં એના જવાબની હારે જવાનું કહે છે, એની હારે જવા નથી કહેતા. આને લઈ ન જાય કોઈ, તમારા સિવાય કોઈ ન લઈ જાય. એક બેનને એવો વેમ કરી ગયો કે આ થિયેટરની અંદર એનો ઘરવાળો બીજી સ્ત્રી હારે ગયો છે. આવો વેમ એ બેનને કરી ગયો ને એ બેન છે ને બરાબર ગયા, વેમના કોઈ ઓહડ ન હોય. એ બેન ગયા મેનેજરની ઓફિસમાં જઈને કે તમારા થિયેટરમાં મારો ઘરવાળો બીજી સ્ત્રીને લઈને આવ્યો છે, એને બારો કાઢો, નહીતર છે ને મારે મગજમારી થઈ જાય તમારી હારે. તો મેનેજર સાહેબે માઇકમાં જાહેરાત કરી, થિયેટરની અંદર કોઈ પણ પુરુષ બીજી સ્ત્રી સાથે આવ્યો હોય તો કૃપયા કરીને બહાર નીકળી જાઓ. અડધી કલાક થઈને તો આખું થિયેટર ખાલી. એક જો આમ નાકમાં આંગળી ભરીને આટા મારે. બોલો નાકમાં. મેં કીધું નો સારું લાગે. આમ નાકમાં આંગળી ભરીને આટા મારે સારું લાગે? મને કે પણ નાકમાં ભમરો કરી ગયો, મૂળ એને વેમ કરી ગયો. તો મેં કીધું આને દવાખાને લઈ જાય. તો હું દવાખાને લઈ ગયો ને તો ડૉક્ટર સાહેબે આમ બેટરી કરીને જોયું કે ભાઈ કાંઈ ભમરો નથી. ઓલો કે નહીં, મને નાકમાં ભમરો કરી ગયો. તો અમે વળી બીજા ડૉક્ટર સાહેબ પાસે લઈ ગયા. એ ડૉક્ટર સાહેબે જોયું કે ભાઈ આને વેમ કરી ગયો છે, હમણાં આનો વેમ કાઢી દઉં કે હું જાઓ સ્ટ્રેચર ઉપર હું રહ્યો, ઇન્જેક્શન આપ્યું બેભાનનું. આ બેભાન થઈ ગયો. કમ્પાઉન્ડરને કે જા એક એમ કહેવાય કે ભમરો પકડતો હોય, એટલે આમ શીશીમાં ભમરો પકડી આવ્યો અને આવીને ઓલાને મૂક્યો. ઓલો ભાનમાં આવ્યો એટલે કે જો તમારા નાકમાંથી ભમરો કાઢી નાખ્યો છે. આ જોઈને કે આ બરાબર છે. તો બીજે દિવસે સવારમાં મને હામો મળ્યો ને તો પાછી નાકમાં આંગળી ભરાવેલી. એટલે મેં કીધું હવે કાં નાકમાં આંગળી ભરાઈ રાખશો? મને કે પાછો ઘરી ન જાય ને. એક જો તમારા ડૉક્ટર સાહેબ પાઈ ગયું. ડૉક્ટર સાહેબ ખંજોળ બહુ આવે કે ખંજોળ આખો દી નકરી ખંજોળે દેવા રાખે કે. ડૉક્ટર સાહેબ કે કયો સાબુ વાપરો છો? એ કે સાહેબ દેવાનો. એમ? ટુવાલ કયો વાપરો છો? કે સાહેબ દેવાનો. શેમ્પુ કયું વાપરો? કે સાહેબ દેવાનું.
સાહેબ કે ઓહો દેવાની એવડી મોટી કંપની છે કે ના રે ના મારો રૂમ પાર્ટનર છે દેવો. કઈ ખબર બીજાનું વાપરતો હતો, પછી ખંડોળ આવે જ નહીં. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો કે ડૉક્ટર સાહેબ હું તમારી પાસેથી રોજ 50 રૂપિયાની દવા લઉં છું, રોજ 50 રૂપિયાની દવા લઉં છું, કાંઈ ફાયદો નથી થતો. તો ડૉક્ટર સાહેબ કે આ ચાલી આપજો, તમારા દવાનો ફાયદો હોય. અમારે એક બાપા છે ને એ ગમે એની વાહે એમ કે લોજી લગાડે. બોલો કાર્ડિયોલોજી પેથોલોજી આવે ને, આપણે એમ કહીએ દાદા પગ દુખે તો કે પગોલોજીને બતાવો. આપણે એમ કહીએ દાદા હાથ દુખે તો કે હાથોલોજીને બતાવો. આપણે કહીએ દાદા આંખ દુખે તો આંખોલોજીને બતાવો. દાદા કાન દુખે તો કે કાનોલોજીને બતાવો. ગમે એની વાહે લોજી જ લગાડે. બોલો એમાં એ દાદા બેઠા હતા ને તો બરાબર એક જણો આવ્યો, આમ શહેરમાં રહેતો હશે, ગામડે આવેલો ફરવા. તો કે આપણે દાદાને કે દાદા ટાઈમ પાસ કરી. દાદા કે બોલ બોલ શું કરશું? એ કે દાદા હું તમને પૂછું અને જો તમે ના પાડો ને તો તમારે મને 500 દેવાના, અને જો તમે હાજ પાડ્યા રાખો ને તો હું તમને 500 દઈશ. દાદા કે કાંઈ વાંધો નહીં, તમે તો શરૂ કર. એટલે ઓલો જુવાન આવ્યો હતો ને જે શહેરમાંથી, એણે શરૂઆત કરી કે દાદા હું જ્યાં રહું છું ને 35 માળની બિલ્ડિંગ છે. કે 35 માળના બિલ્ડિંગ ઉપર કે એક દિવસ અગાસીમાં હું આટા મારતો હતો, અને અગાસીમાં આટા મારતા મારતા કે એમ કહેવાય કે મેં આમ કહીને આમ એક થળિયો નાખ્યો ને, એમાંથી એક ઝાડ ઉગ્યું. અને ઝાડ ઉગ્યું એટલે એની ડાળી હોય કે એક ડાળી લંડન ગઈ, એક ડાળ દુબઈ ગઈ, એક અમેરિકા ગઈ, એક ઓસ્ટ્રેલિયા ગઈ. પછી કે રોજ સવારમાં કે ઊભો થાવ, એક દી લંડન જાઓ, આખો દી આટા મારું, સાંજે ડાળે ડાળે પાછો ઘરે આવી આવું. એક દી દુબઈ જાઓ, ડાળે ડાળે ઘરે આવી આવું. દાદા કે હા. એ કે એક દી આફ્રિકા જાઓ, એક દી ઓસ્ટ્રેલિયા જાઓ, એક દી અમેરિકા જાઓ. એ કે ડાળે ડાળે રોજ આટા મારી અને પાછો એ કે ઘરે આવી આવો સાંજે. દાદા કે હા. દાદાએ ના જ ન પાડી, કોઈ વાતનો વિરોધ જ ન કર્યો. તો આ કે આલ્યો દાદા 500 રૂપિયા, તમે કોઈ ના જ ન પાડી. એટલે 500 રૂપિયા દાદાએ લઈ લીધા. પછી ઓલો જુવાન હાલતો થયો તો દાદાએ પાછો બોલાવ્યો કે અહીંયા હાલ. એ કે આ 500 પાછા જોતા છે? બોલો કે હા. એ કે હું બોલું અને જો તું ના પાડ ને તો તારે મને 500 દેવા પડશે, ને જો હા પડ્યા રાખીશ ને તો હું આ 500 તને પાછા આપી દઈશ. ઓલો જુવાન કે કાંઈ વાંધો નહીં તમતા દાદા. એણે વિચાર કર્યો કે આપણે દાદાને ના જ નહીં પાડી, બધા હાથ પાડશું. એ કે દાદા કે કાંઈ વાંધો નહીં. દાદાએ શરૂઆત કરી. હો દાદા કે મારા ફળિયામાં ભેંય બાંધેલી છે. એ કે અને એ ભેંયની ઉપર કે મેં પાટિયું મૂક્યું, અને એ પાટિયા ઉપર કે 4 કેરીના ગોઠલા મૂક્યા, ને એમાંથી આંબા ઉગ્યા. એટલી કેરી આવી, એટલી કેરી આવી, એટલી કેરી આવી. અમે ખાધી, હગાવાલાને મોકલી, આજુબાજુમાં પાડોશીને દીધી. પછી તો કેરી એટલી બધી વધવા માંડી તો પછી માર્કેટમાં મોકલી, કેરી વેચવા માંડ્યા. એમાં તારા બાપા આવ્યા. કે તારા બાપાએ આવીને એમ કીધું કે એક ખટારો ભરીને કેરી મારે જોતી શીખે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં લઈ જાઓ. એ કે તારા બાપાને એક ખટારો કેરી આપી. એ કે હા. એ કે એક ખટારા કેરીના પૈસા તારા બાપા પાસે બાકી છે. ઓલો કે ન હોય તો કે લાય 500. ન હોય 500 લઈ. બોલો એમ કહીને બાપા 1000 કરી લીધા. અઘરા છો. હમણાં એક દાદા દવાખાને ગયા. ડૉક્ટર સાહેબ કે બોલો દાદા શું થાય? દાદા કે હું વાત કરું ને ત્યારે માણસ ન દેખાય. એમ દાદા આવું ક્યારે થાય? કે હું ફોનમાં વાત કરતો હોય ત્યારે. ફોનમાં વાત કરતો ક્યાંથી દેખાય? પાછું લેન્ડલાઇનમાં ડબલામાં વાત કરે, વિડીયો કોલમાં કરતા માણસો દેખાય. હમણાં એક જણાનું ઓપરેશન હાલતું હતું. ઓપરેશન બોલો ઓપરેશન હાલતું હતું ને તો બરાબર હવે ઓપરેશન હાલતું હતું ને એમાં બરાબર હૃદયનું ઓપરેશન હશે. હૃદયનું ઓપરેશન હાલતું હતું ને તો બરાબર ઓપરેશન કરતાં કરતાં ડૉક્ટર સાહેબ એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, ખડખડાટ દાંત કાઢે. ઓલા નર્સ બેન કે ડૉક્ટર સાહેબ આ તમે દિલ ખોલી, આ ઓપરેશનનું દિલ ખોલીને એટલા બધા કાં દાંત કાઢો છો? ડૉક્ટર સાહેબ કે આજ પહેલી વાર મને મોકો મળ્યો છે. હું એ કે દિલ ખોલીને દાંત કાઢવાનો. બોલો દિલ ખોલીને દાંત કાઢવાનો મોકો મળ્યો. એમ આજે તમને મનોજભાઈ દ્વારા આવું દિલ ખોલીને હસાવવાનો મને મોકો મળ્યો છે આપ સૌને. ત્યારે આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ માફ કરશો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. ધન્યવાદ.